અમદાવાદના લાલ દરવાજા ખાતે હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ સુરક્ષાની સાથે આપત્તિઓમાં રાહત બચાવ કાર્યમાં પણ તેઓ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી રહ્યા છે। આ કાર્યક્રમમાં ગુજરાતના એડિશનલ ચીફ સેક્રેટરી ડોક્ટર એમ.કે. દાસે જણાવ્યું હતું કે હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગુજરાત હોમગાર્ડે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। આજે 62મો સ્થાપના દિવસ છે। આપણા જવાનો ખૂબ સારું કામગીરી કરી રહ્યા છે। જે મારા માનનીય મંત્રીશ્રી કહે છે, આ લોકો સૌથી પહેલાં પહોંચે છે। કોઈ જગ્યા કોઈ કુદરતી આફત કોઈ બનાવ બને તો ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે મારા હોમગાર્ડના લોકો ત્યાં પહોંચે છે અને ખૂબ સારું કામગીરી કરી રહ્યા છે। હમણાં તાજેતર ચૂંટણીમાં હરિયાણામાં મહારાષ્ટ્રમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંથી ગયા હતા અને ખૂબ સારી કામગીરી ભજવી હતી આ લોકોએ, જેથી કે હમણાં જ ચાલુ થયું છે અને આ કોઈ જાતનો ફરિયાદ ના આવે, કોઈ રહી ન જાય, કોઈ પ્રશ્ન ઊભા ના થાય અને ટ્રાન્સપરન્સી જળવાય તે માટે જે ટેકનોલોજી ઉપલબ્ધ થઈ છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે।